નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે ભાવનગરથી. તો ભાવનગર શહેરમાં સૌથી વધુ ભ્રષ્ટાચારનો અત્યારે હાલ જે રોડ વિભાગમાં થતા હોવાના અનેક આક્ષેપો ઉઠી રહ્યા છે. ત્યારે રોડ બનાવવા અને ત્યારબાદ ડ્રેનેજ પાણીની લાઈને લઈને તોડી પાડવામાં આવ્યા બાદ ફરીથી તે જ રોડમાં નવી ગ્રાન્ટ ફાળવી અને રોડ બનાવવામાં જે લોકોના પૈસાનું પાણી કરવામાં આવે છે. અને ત્યારે હવે તો નવા બનેલા રોડની નબળી કામગીરી દાખલા પણ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે શહેરના ટોપ 3 સર્કલથી આધેવાડા જે શિવકુંજ આશ્રમ સુધી જે મહાનગરપાલિકા દ્વારા નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ત્યારે રોડ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવાનું બાકી છે અને ત્યારે લોકાર્પણ થાય તે પહેલા જ આરસીસી રોડમાં ક્ષતિઓ સામે આવી હતી. ત્યારે ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે અને ટોપ 3 સર્કલથી આધેવાડા સુધી બનેલા જે નવા આરસીસી રોડ છે તેના પરથી કોથળા હટાવવામાં આવતા અનેક જગ્યાઓ પર મોટી તિરાડ જોવા મળી હતી. સમાચારોમાં હવે આપણે આગળ વાત કરીએ